નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ। આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિના સ્વાધ્યાય 1.2ના દાખલાઓની સમજૂતી મેળવીશું। તો શરૂ કરીએ। સ્વાધ્યાય 1.2ના પહેલા પ્રશ્ન કે જેમાં ખરા ખોટાના વિધાનો છે। સૌપ્રથમ વિધાન છે કે જેમાં આપણને કીધેલ છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, એટલે કે અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે એમ આપણને કીધેલ છે। તો આ વિધાન સત્ય છે। તેનું કારણ છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બંને પ્રકારની સંખ્યા ભેગી થવાથી વાસ્તવિક સંખ્યાનો ગણ બને છે। અને આમ પણ મિત્રો યાદ રાખશો કે વાસ્તવિક સંખ્યા એટલે સંખ્યાઓનો સૌથી મોટો ગણ, જેમાં દરેક પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય છે। વાસ્તવિક સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ, ત્યારબાદ સમય સંખ્યાઓ, ત્યારબાદ અસમય સંખ્યાઓ, આમ દરેક પ્રકારની સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે। એટલે વાસ્તવિક સંખ્યાઓનો જે ગણ છે એ સૌથી મોટો સંખ્યાઓનો ગણ છે। તેથી આપણે કહી શકીએ કે આ વિધાન સત્ય છે, એટલે કે ખરું છે। ત્યારબાદ બીજું વિધાન કે જેમાં સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે, m એક અજ્ઞાત પ્રાકૃતિક સંખ્યા તરીકે લીધેલ છે અને તેનું સ્વરૂપ વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે એમ કીધેલું છે। પ્રાકૃતિક સંખ્યાઓ કે જે 1 થી શરૂ થાય છે અને અનંત સુધી વિસ્તરેલી છે તેને m તરીકે લઈને એવું કીધેલ છે કે તેનું સંખ્યા રેખા પરનું સ્વરૂપ વર્ગમૂળ m સ્વરૂપમાં હોય છે। તો મિત્રો આપણે જાણીએ કે સૌથી પહેલી સંખ્યા 1 છે। જો એને આપણે વર્ગમૂળમાં દર્શાવીશું તો આપણને જવાબમાં મળશે 1। ત્યારબાદ બીજી પ્રાકૃતિક સંખ્યા 2 છે, એટલે કે વર્ગમૂળ 2। હવે વર્ગમૂળ 2 કે જેનું વર્ગમૂળ અસમય છે માટે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવી ન શકીએ। જે પ્રાકૃતિક સંખ્યાની સંખ્યા રેખા છે એના પર દર્શાવી શકાય નહીં। એ જ રીતે વર્ગમૂળ 3 એ પણ અસમય સંખ્યા છે, જેને પણ આપણે પ્રાકૃતિક સંખ્યાની સંખ્યા રેખા પર દર્શાવી શકીએ નહીં। તેથી આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે, એટલે કે અસત્ય છે। અહીં કારણ પણ દર્શાવેલ છે કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ આપણને મળતું નથી, એટલે કે પૂર્ણાંકમાં મળતું નથી, અપૂર્ણાંક મળે છે। જેમ કે 4નું વર્ગમૂળ શોધીએ તો આપણને મળશે 2, 9નું વર્ગમૂળ શોધીશું તો આપણને મળશે 3, પણ બાકીના જે પૂર્ણાંકો છે જેમ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, જેનું વર્ગમૂળ એ અસમય સંખ્યા છે કે જેને આપણે પ્રાકૃતિક સંખ્યાના સંખ્યા રેખા પર દર્શાવી શકતા નથી। તેથી અહીં કીધેલ છે કે આ વિધાન અસત્ય છે। ત્યારબાદ વિધાન નંબર 3 કે જેમાં દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે એવું કીધેલ છે। વાસ્તવિક સંખ્યાને અસમય સંખ્યામાં મૂકવાની વાત છે। તો આપણે પહેલા વિધાનમાં શીખી ગયા કે વાસ્તવિક સંખ્યાનો જે ગણ છે એ સૌથી મોટો ગણ છે, જે સમય અને અસમય સંખ્યાઓથી બને છે। પણ અહીં તો અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાની અંદર આવતી સંખ્યા છે, જ્યારે અહીં કીધેલ છે કે વાસ્તવિક સંખ્યાનો સમાવેશ અસમય સંખ્યામાં થાય છે। તેથી આપણે કહી શકીએ કે આ વિધાન અસત્ય એટલે ખોટું છે, કારણ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાનો જ ભાગ છે, કારણ કે વાસ્તવિક સંખ્યાનો ગણ એ સૌથી મોટો સંખ્યાઓનો ગણ છે। આગળ વધીએ કે જેમાં પ્રશ્ન છે પ્રશ્ન 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય હોય છે। તો એની ચર્ચા પણ આપણે અગાઉના વિધાનમાં કરી ગયા। પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો પહેલી પ્રાકૃતિક સંખ્યા 1 છે અને 1નું વર્ગમૂળ મળે છે 1, અને 1 એ સમય સંખ્યા છે। એ જ રીતે 4 કે જેનું વર્ગમૂળ મળે છે 2, તે પણ સમય સંખ્યા છે। 9 કે જેનું વર્ગમૂળ મળે છે 3, તે પણ સમય સંખ્યા છે। પરંતુ વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 આ બધી જે સંખ્યાઓ છે એ બધી અસમય છે। એટલે આપણે કહી શકીએ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે એ ખોટું છે। સમય સંખ્યાઓ
કે અસમય સંખ્યા બંને હોઈ શકે? હવે આપણને ઉદાહરણમાં એવું કીધેલું છે કે એવું એક ઉદાહરણ આપવાનું છે કે જેનું વર્ગમૂળ સમય હોય, તો તમે આ ઉદાહરણો આપી શકો. 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3. એ જ રીતે આગળ જોઈએ તો 25નું વર્ગમૂળ, તો 25નું વર્ગમૂળ 5 એ પણ એક સમય સંખ્યા છે. હજુ પણ ઘણા ઉદાહરણો તમે આપી શકો. ત્યારબાદ આગળનો ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન છે કે જેમાં એક સામાન્ય રચના પણ છે. અહીં વર્ગમૂળ 5 ને અત્યારે જ આપણે શીખી ગયા તે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. હવે અસમય સંખ્યાને આપણે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તેનો આ એક અગત્યનો દાખલો છે. પરીક્ષામાં તમને વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 જેવી અસમય સંખ્યાઓ પૈકી કોઈ પણ અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ દર્શાવવાની ગણતરી જો દર્શાવવી હોય તો કેવી રીતે કરી શકાય તેને અહીંયા આપણે સમજીએ. અહીં અસમય સંખ્યા તરીકે લીધેલ છે વર્ગમૂળ 5. તો એની સૌપ્રથમ એક સામાન્ય રચના છે તે સમજીએ. સૌપ્રથમ રચનામાં તમારે એક રેખા દોરવાની છે. અહીં એક રેખાને નામ આપેલ છે x'(OX). એક સરળ સીધી રેખા દોરેલ છે કે જેનું નામ આપવામાં આવેલ છે x'(OX). હવે અહીં O એક બિંદુ છે કે જે આ x' રેખા પર છે, એટલે ખરેખર રેખાનું નામ છે x'(X) અને એના પર એક બિંદુ લીધેલ છે O. તમે અહીં જોઈ શકો. હવે આગળ વધીએ કે જેમાં O થી 1 એકમ એટલે કે 1 સેન્ટીમીટર થાય તેટલા અંતરે આપણે માપપટ્ટીની મદદથી 1 સેન્ટીમીટર અંતરે એક બિંદુ લઈશું અને તેનું નામ આપીશું A. તમે આકૃતિમાં જોઈ શકો. O થી 1 સેન્ટીમીટર અંતર, 1 સેન્ટીમીટર એટલે અહીં 1 એકમ ગણવાનું છે અને 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર લઈને એક બિંદુ લીધેલ છે O. O થી 1 એકમ અંતરે લીધેલ છે બિંદુ A. એ જ રીતે A થી 1 એકમ અંતરે આપણે બીજું એક બિંદુ લઈશું B. આમ O થી B નું અંતર આપણું 2 એકમ થશે. ફરીથી O થી 1 એકમ અંતરે આપણે લઈશું A બિંદુ. ત્યારબાદ A થી 1 એકમ અંતરે આપણે લઈશું B બિંદુ. એનો અર્થ કે O થી B નું અંતર 2 એકમ થશે. હવે જે B બિંદુ છે એટલે કે O થી 2 એકમ અંતરે આવેલ જે બિંદુ છે B, એ B પર આપણે લંબ દ્વિભાજકની રચના કરવાની છે. અને લંબ દ્વિભાજકની રચના તમે પ્રાથમિક ધોરણમાં શીખી ગયા છો. બીને કેન્દ્ર લઈ આપણે રેખા પર બંને તરફ ચાપ દોરીશું અને હવે એ ચાપ પર કેન્દ્ર બનાવીશું, એટલે P અને P' ને કેન્દ્ર બનાવીને વારાફરતી આપણે અહીંયા ઉપર ચાપ દોરીશું અને એ ચાપના છેદબિંદુને Q નામ આપીશું અને Q અને B ને આપણે જોડીને એક લંબ દ્વિભાજક BQ દોરી શકીએ. તો અહીં તમે જોઈ શકો કે BQ લંબ દ્વિભાજકની રચના કરેલ છે. હવે આપણે કિરણ BQ છે એ 1 એકમ થશે. તમે અહીં આકૃતિમાં પણ જોઈ શકો કે અહીં 1 એકમ થાય એવું એક બિંદુ લીધેલ છે C. એનો અર્થ કે O થી 2 એકમ અંતરે B બિંદુ છે અને B થી 1 એકમ અંતરે C બિંદુ છે. જો આપણે O અને C ને જોડી દઈશું તો એનું જે માપ આવશે તે વર્ગમૂળ 5 આવશે. તો એ કેવી રીતે? તો એની આપણે ગણતરી સમજીએ. અહીં તમે જોશો કે આ પ્રકારની એક કાટકોણ ત્રિકોણની રચના થાય છે અને જ્યારે પણ કાટકોણ ત્રિકોણની રચના થતી હોય તો એમાં એક અગત્યનું સૂત્ર, અગત્યનો પ્રમેય યાદ રાખશો, પાયથાગોરસનો પ્રમેય. એ પાયથાગોરસનો પ્રમેય એવું કહે છે કે કર્ણનો વર્ગ એ બાકી રહેલી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે. અહીં B ખૂણો કાટખૂણો છે એટલે એની સામે આવતી OC જે બાજુ છે એ કર્ણ છે. તો એ કર્ણનો વર્ગ એટલે કે OCનો વર્ગ બરાબર બાકી રહેતી બે બાજુઓ. તો બાકી રહેતી બે બાજુઓ કઈ છે? OB અને BC. તો OCનો વર્ગ બરાબર OBનો વર્ગ વત્તા BCનો વર્ગ. આ એક પાયથાગોરસના સૂત્ર મુજબ કે પાયથાગોરસના પ્રમેય મુજબ આ એક સૂત્ર બને છે. હવે અહીંયા આપણે કિંમત મૂકીશું. OBનો વર્ગ એટલે 2નો વર્ગ થશે, BCનો વર્ગ એટલે 1નો વર્ગ, 2નો વર્ગ થશે 4, 1નો વર્ગ 1, 4 વત્તા 1 કરીશું તો આપણને મળશે 5. એટલે કે OCના વર્ગની કિંમત 5 છે. હવે આપણે વર્ગ દૂર કરીશું તો OC બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 5. આમ શરૂઆતમાં મેં તમને કીધું તેમ OCની કિંમત આવશે વર્ગમૂળમાં 5.
એટલે કે ઓસી બરાબર વર્ગમૂળ 5 થઈ ગયું. હવે આપણે એક ચાપ દોરવાનો છે. તમે જોઈ શકો કે ઓસી બરાબર વર્ગમૂળ 5 લઈને આપણે અહીં ચાપ દોરીશું અને એ ચાપ રેખાને ડી બિંદુએ છેદે છે. ચાપ રેખાને ડી બિંદુએ છેદે છે એટલે આપણે કહી શકીએ કે ઓથી સીનું માપ કે ઓથી ડીનું માપ એ વર્ગમૂળ 5 છે. આમ વર્ગમૂળ 5ને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ, જે અસમયી સંખ્યા છે. જો આ જ રીતે બીજી કોઈ અસમયી સંખ્યાને દર્શાવવાની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી શકીએ તે પણ અહીં સમજી લઈએ. માનો કે તમને સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવવાનો પ્રશ્ન પૂછવામાં આવે, વર્ગમૂળ 2 તો કઈ રીતે દર્શાવતો? તો સૌ પ્રથમ તમારે એક રેખા દોરવી. માનો કે x', તેના પર એક બિંદુ લઈશું આપણે O. ઓથી 1 એકમ અંતર પર આપણે એક બિંદુ લઈશું A, કે જેનું અંતર થશે 1 એકમ. ત્યારબાદ એ પર એક લંબ દ્વિભાજક દોરીશું અને લંબ દ્વિભાજક પર એથી 1 એકમ અંતરે આપણે બિંદુ લઈશું B. આમ ABની કિંમત 1 થશે, OAની કિંમત 1. હવે આપણે O અને Bને જોડીશું તો OB થશે કર્ણ, એટલે અહીં કાટકોણ ત્રિકોણની રચના થશે. હવે પાયથાગોરસના પ્રમેયના સૂત્ર OBનો વર્ગ બરાબર OAનો વર્ગ વત્તા AB નો વર્ગના આધારે આપણે ગણતરી કરીશું તો 1નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે કે 1 વત્તા 1 એટલે આપણને મળશે 2 અને 2 કે જેને આપણે વર્ગમૂળમાં દર્શાવીશું તો આપણને OBની કિંમત મળશે વર્ગમૂળમાં 2 એટલે અહીં આવશે વર્ગમૂળમાં 2. ત્યારબાદ આપણે ચાપ દોરીશું જે રેખાને ડી બિંદુએ છેદે છે એટલે આપણને ડી બિંદુ આગળ વર્ગમૂળ 2 એક અસમયી સંખ્યા તરીકે મળે છે. આ રીતે તમે વર્ગમૂળ 3ને પણ દર્શાવી શકો, વર્ગમૂળ 5ને દર્શાવી શકો, વર્ગમૂળ 7ને દર્શાવી શકો. કોઈ પણ એક અસમયી સંખ્યાની ગણતરી જો તમે સમજી લો તો એને આધારે કોઈ પણ અસમયી સંખ્યા એટલે કે જે વર્ગમૂળમાં આવતી સંખ્યા છે એને સંખ્યા રેખા પર ખૂબ સહેલાઈથી તમે દર્શાવી શકો. આમ અહીં આપણે આ ભાગમાં સંખ્યા પદ્ધતિના સ્વાધ્યાય 1.2ના દાખલાઓની સમજૂતી મેળવી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરશો, કોમેન્ટ કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અગત્યના આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.